નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની શ્રી કુબાધરોલ આદર્શ પ્રાથમિક શાળામાં ડોક્ટર નિષાદ ઓઝા સિનિયર લેક્ચરર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડરની પ્રેરક ઉપસ્થિતિમાં કુબાધરોલ શાળાના ધોરણ 8ના બાળકોનો દીક્ષાંત સમારોહ અને શાળાના જન્મદિવસ તેમજ શાળાના બાળકોનો વાર્ષિક ઉત્સવ જેવા ત્રિવિધ કાર્યક્રમની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રીમતી મિત્તલબેન ચેનવા તથા કેબી પટેલ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ લીમાણી તેમજ શાળા એસએમસી અધ્યક્ષ અતુલભાઈ પટેલની હાજરીમાં સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંદાજિત 1500 જેટલા કુબાધરોલ ગામના લોકો, જેમાં ભાઈઓ બહેનો, વડીલો, માતાઓ અને બાળકો સાથે મોટી સંખ્યામાં લોકો મોડી રાત સુધી હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આ પ્રસંગે ગામમાંથી વિવિધ અગ્રણીઓ દ્વારા અંદાજિત 1.5 લાખ રૂપિયા જેટલી દાનની સરવાણી પણ વહાવી હતી. આ કાર્યક્રમ ખૂબ જ સફળતા અપાવી હતી. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ગ્રામજનો માટે ગામના ઉત્સાહી યુવાનો દ્વારા સુંદર મજાના નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને તમામને સમયસર વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક નિલેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોને તૈયાર કરવા સાથે KR ફાઉન્ડેશન વડાલીના રશ્મિકાબેનનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળાનો સ્ટાફ સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમજ આ કાર્યક્રમમાં ગામના તમામ લોકોએ ખૂબ જ તન, મન અને ધનથી સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માટે શાળા પરિવારે તમામનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.